તો ગિરિકંદરા કૈલાસ જેવું એક લોક હતું, જેને કૈલાસ જ કહેવાય. ત્યાં ભગવાન શંકરને અમે જોયા. નંદી પર સવાર ભગવાન શંકર હતા. એની આસપાસ કાર્તિકેય અને ગણપતિ એના રક્ષકોની જેમ ચાલતા હતા. આગળ રુદ્ર ગણો હતા. નંદીશ્વર આદિ ગણો ભગવાન શંકરની સ્તુતિ કરતા હતા. સાથે જે ચાલતા ગણો હતા એ ભગવાનનો જય જયકાર કરતા હતા. ઘણા ગંધર્વો હતા, ઘણા યક્ષો હતા. આવો સુંદર નજારો જોઈ અને અમે ત્રણેય દેવો વિચારમાં પડ્યા. પણ હે નારદ, મેં અને ભગવાન વિષ્ણુએ શંકર ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવાન શંકર, તમે તો અહીંયા છો, તો આ શંકર કોણ છે? એ શંકર ભગવાનને જોઈ, એનું દિવ્ય રૂપ જોઈ અને અમે ખૂબ જ આશ્ચર્ય હતા. નંદી પર સવાર, ભાલમાં ચંદ્ર, કપાળની અંદર 3 નેત્ર હતા, શરીર પર ભસ્મ લગાડેલી હતી અને જટામાંથી એની ખળખળ ગંગા વહેતી હતી. એ ગંગા ભગવાનની જટામાંથી જે વહેતી હતી તે એક બિંદુની સમાન લાગતી હતી. આવડું વિશાળ સામર્થ્ય અને વિશાળ ભગવાનનું દર્શન કરી અને અમે ખૂબ વિસ્મય પામ્યા. જે ગંગા આપણે હરિદ્વારમાં ખળખળ વહેતી જોઈએ છીએ, જેના પ્રવાહમાં આપણે સ્નાન કરવું હોય તો પણ આપણે જંજીર પકડવી પડે, સાંકળ પકડવી પડે. એ ગંગા ભગવાન શંકરના મસ્તક ઉપર એક બિંદુની સમાન લાગે છે. પુષ્પદંતજી મહારાજ લખે છે કે વિયત્યાપી તારા ગણ ગુણિત ફેટોન્દ્ર મરુચિ પ્રવાહો વારામ્ય, કે એનો જે પ્રવાહ છે એક બિંદુની સમાન લાગે છે. જ્યારે ગંગાજીને પણ આનું અભિમાન એક વખત આવ્યું હતું કે મારું કોઈ વેગને સંભાળી ન શકે. આની પાછળ પણ એક કથા છે, એનું આપણે ખૂબ જ ટૂંકમાં દર્શન કરી લઈએ. કે સગર પુત્રો જે હતા તેની સદગતિ માટે ભગીરથ રાજાએ તપ કર્યું. રઘુકુળમાં થઈ ગયા ભગીરથ રાજા. 60,000 સગર પુત્રો ને મોક્ષ આપવા માટે તપસ્યા કરે છે અને ગંગાજીને પૃથ્વી પણ લાવે છે. ગંગાજી કહે છે કે હું આવવા માટે તૈયાર છું, પણ મારો વેગ એટલો છે કે હું આકાશમાંથી પડું તો સીધી પાતાળમાં ચાલી જાઉં. મારા વેગને કોઈ સહન કરી શકે નહીં. ત્યારે ભગવાન શંકર તૈયાર થયા, એની ઉપાસના કરી. પહેલા ભગવાન શ્રી હરિની કરી હતી અને પોતાની જટામાં સંભાળે એ માટે પછી શંકર ભગવાનની કરી. શંકર ભગવાન કહે કે હું એને ધારણ કરવા માટે મારી જટામાં તૈયાર છું. ત્યારે ગંગાજીને એમ થયું કે આ જોગી મને સંભાળી શકશે? અરે આને લઈ અને હું પાતાળમાં ઉતરી જાઉં. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, એ જી અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, એ વર્યા ધોધ માર પાણી જટામાં ગંગાજી અટવાણી. એ જટામાં ગંગાજી અટવાણી. ભગવાન કહે છે હે ગંગા, જે અભિમાન આવ્યું છે એ અભિમાનનો આજે નાશ થશે. ગંગાનો પ્રવાહ ભગવાન એની જટામાં લે છે અને એની જટામાં જ્યારે ગંગા આવે છે ને તો શંકર ભગવાન એની જટાને બાંધી દે છે. પછી ગંગાજી મનની અંદર મૂંઝાય છે.